નમસ્કાર, મારું નામ ચિરાગ ગોસ્વામી અને મારી સાથે છે ચિંતન ગોસ્વામી. ઓમ વિદ્યાલય શાળાના અમે સંચાલક છીએ અને આજરોજ અમારી શાળામાં સાયન્સ ફેર બિગ બેંગ 1.0 નું આયોજન કરવામાં આવેલું છે. ધોરણ 5 થી લઈ અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ અત્યારે લગભગ 70 કૃતિઓ છે એ શાળામાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓમાં સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ થાય તેમજ તર્ક શક્તિનો વિકાસ થાય તે હેતુથી શાળામાં આ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ સાયન્સ ફેરમાં તેમના શિક્ષકો, માતા પિતા અને વડીલો તેમજ ભાઈ બહેનો દ્વારા એમને વિદ્યાર્થીઓને કૃતિ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેલો છે. એને શીખવાડવામાં આવેલું છે તેમજ એ કૃતિનું ડેપ્થ નોલેજ મળે એ પણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવાનું. જેમ કે કોઈ એક કૃતિ છે, જેમ કે સ્માર્ટ ડસ્ટબિન, પ્રકાશ સંશ્લેષણ, ટોપિક નાના છે પણ વિદ્યાર્થીઓએ શિદ્દતથી તૈયારી કરેલી છે અને એના વર્કિંગ મોડેલ બનાવેલા છે. એ પણ વેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અને અત્યારના જે લાઇફસ્ટાઇલ ડિસીઝ જે જોવા મળે છે એ લાઇફસ્ટાઇલ ડિસીઝને રિલેટેડ પણ ઘણા બધા પ્રોજેક્ટ છે. સ્પેસ ઝોન છે, એ સિવાય ઇનોવેશન લેબ છે, એન્વાયરમેન્ટ છે, આ સિવાય લાઈફ સાયન્સ છે, ગેમ ઝોન પણ રાખેલો છે અને બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી તમામ સેગમેન્ટ્સ સાયન્સના કવર કરવામાં આવેલા છે અને વિદ્યાર્થીઓએ આ સુંદર મજાની આ કૃતિઓ રજૂ કરેલી છે. આપણી શાળા છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં, આનંદનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ છે, એમાં 5 વર્ષથી વિજ્ઞાન મેળો અમે આયોજન કરીએ છીએ. પણ આ વર્ષથી અમે છે ને થીમ બેઝ વિજ્ઞાન મેળો શરૂ કરેલો છે. આ વર્ષે થીમ છે બિગ બેંગ 1.0. બ્રહ્માંડની ઉત્પત્તિનો સિદ્ધાંત છે બિગ બેંગ. જેવી રીતે એક નાનું બિંદુ જે ગરમ અને વજનવાળું હતું અને એમાંથી બ્રહ્માંડનું અસ્તિત્વ થયું હતું, તો એ આ વિદ્યાર્થીઓમાં અમે એક સ્પાર્ક મૂકીએ છીએ અને એનાથી એ જ્ઞાનનો વિસ્ફોટ થાય એ હેતુથી અમે આ બિગ બેંગ નામકરણ કરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ વોટર મેનેજમેન્ટનો છે. તેમાં ટાંકીમાં વોટર લેવલ મૂકેલું છે. તેનાથી આપણને ખબર પડે કે ટાંકી છલકાય છે, તેથી બંધ કરી દઈએ. તેનું પાણી આપણે વોશ બેસિનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. વોશ બેસિનનું પાણી આપણે ટોયલેટમાં ફ્લશ માટે ઉપયોગમાં લઈ શકીએ. વોશ બેસિનનું પાણી આપણે એમને જવા દઈએ છીએ, તેનો ઉપયોગ આપણે ટોયલેટમાં કરી શકીએ છીએ. આપણા બધાના ઘરમાં ફિલ્ટર તો હોય જ છે. ફિલ્ટરમાં જે પાણી નીકળે છે તેને આપણે જવા દઈએ છીએ અને પ્લાન્ટમાં યુઝ કરી શકીએ છીએ. તેવી જ રીતે સોલાર ટ્રેકર છે, તે સૂર્યની તરફ કેમ ફરે છે તે જોઈ શકીએ છીએ. અહીંયા સૂર્યપ્રકાશ આવે, અહીંયા સોલાર ટ્રેકર મૂકેલું છે. તે સૂર્યપ્રકાશની ઉર્જાથી છે ને તે તેને યુઝ કરી શકીએ છીએ. તેનાથી આપણા ઘરમાં અગાશીમાં જે પાણી હોય ને તેને આપણે એમને જવા દઈએ છીએ. તેને ટેન્કમાં ભેગું કરીને કાર વોશમાં ઉપયોગ લઈ શકીએ છીએ. કાર વોશનું પાણીને સંગ્રહ કરીને તેને ફાર્મમાં અથવા ગાર્ડનમાં